શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા યુદ્ધખંડ તવૈશ્ચર્યં યત્નાદ્યદુપરે વીરિં ચોહરિરધઃ પરિચ્છેતું યાતાવન લમન લસ્કંદ વપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદભ્યામ ગિરીશયત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી. હે કૈલાસપતિ, અગ્નિ સમાન દૈદીપ્યમાન સ્વરૂપવાળા આપનું ઐશ્વર્ય જાણવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ પ્રયત્ન કર્યા. બ્રહ્મા આકાશમાં ગયા, વિષ્ણુ પાતાળમાં ગયા, પણ તાગ પામ્યા નહીં. ત્યારે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાથી આપની સારી રીતે તમારી સ્તુતિ કરી. પછી પ્રગટ થઈ અને આપનું સ્વરૂપ એમને બતાવ્યું. આપની સેવા નથી ફળતી એમ કોણ કહે? એ ફળ આપે જ છે. એકવાર વ્યાસજીએ ઋષિઓમાં શ્રેષ્ઠ એવા સનતકુમારને પૂછ્યું હતું કે દેવોના દેવ શંકરે અસુરોના 3 નગરોને એક જ બાણથી બારી નાખ્યા. એ ચરિત્ર અમારે સાંભળવું છે. ત્યારે સનતકુમારો કહે છે, કાર્તિકેય તારકાસુરનો વધ કર્યો એટલે એના 3 પુત્રો એને કાર્તિકેય પ્રત્યે દ્વેષ વધે છે. તારકાક્ષ, વિંધ્યુમાલી અને કમલાક્ષ બહુ બળવાન હતા. એને તપ કરવા વિચાર કરે છે. 3 ઋતુમાં ભૂખ્યા રહીને તપ કરતા, એક પગે ઊભા રહીને. પછી ઊંધા મસ્તકે તપ કર્યું, ખૂબ તપ કર્યું. બ્રહ્માજી વરદાન આપવા આવે છે. બ્રહ્માજીને કહે છે કે તમે જો અમારા પર પ્રસન્ન થયા હોય તો અમે એવું માગીએ છીએ કે અમને કોઈ પ્રાણી મારી ન શકે. ઘડપણ, રોગ અને મૃત્યુ કોઈ કાળે પ્રાપ્ત ન થાય. અમારે લક્ષ્મી કે ઐશ્વર્ય જોઈતું નથી. ઉત્તમ ભોગ સ્થાન કે નગર જોઈતા નથી. કારણ કે એ બધું તો મૃત્યુ થાય એટલે બધું નકામું થઈ જાય છે. બસ અમારે અજર અમર થવાનું વરદાન જોઈશે. બ્રહ્માજી કહે છે કે અમરપણું તો કોઈને પ્રાપ્ત નથી થતું. તમે બીજું કંઈક માગો. જન્મે છે એનું અવશ્ય મૃત્યુ થાય જ, અને મરેલા હોય ફરી જન્મે. કાળના કાળ એવા શંકર અને વિષ્ણુ સિવાય અન્ય કોઈ અમર નથી. બે ધર્મ અને અધર્મથી પર છે અને સ્પષ્ટ અને અસ્પષ્ટ રૂપવાળા છે. તપ કરો ને તો તપ હારી ભાવનાથી કરાય, બીજાનું સારું થાય એ માટે. જો બીજાને પીડા આપવાની ઈચ્છાથી તપ કર્યું હોય ને તો એ તપ નકામું જાય, નિષ્ફળ જાય. એટલે બ્રહ્માજીએ કીધું કે દૈત્યો, તમે અમુક કાળ સુધી મૃત્યુને ઠેલી શકો પણ અજર અમર તો ન થઈ શકો. એવું માંગો કે જેનાથી તમારી લાંબો કાળ સુધી રક્ષા થાય. 2 અસુર, 3 અસુર કહે છે કે સર્વ સમૃદ્ધિથી ભરપૂર, દેવોથી જીતાય નહીં ને એવા 3 નગર અમને બનાવી દો, અમે એમાં રહેશું. તારકાક્ષે સોનાનું નગર માંગ્યું,
કમલાક્ષે રૂપાનું નગર માંગ્યું, વિંધુ માલીએ વજ્રનું લોખંડી નગર માંગ્યું. દેવોથી તોડી ન શકાય. ત્રણેય નગર જ્યારે એક સાથે રહ્યા હોય ને, મધ્યાહન અને અભિજીત નક્ષત્ર યુક્ત કાળ હોય, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં હોય, આકાશમાં પુષ્કરાવર્ત નામનો પ્રલય કાળના મેઘ વરસતા હોય, 1000 વર્ષ પછી અમે મળી ત્યારે એવો યોગ ઊભો થશે. તે સમયે દેવોના દેવ શંકર પૃથ્વી ઉપર સહજમાં ન સંભવે એવા સર્વ સામગ્રી પૂર્ણ રથમાં બેહીને એક જ બાણથી અમારા એ એકઠા થયેલા નગરોને ભલે તોડી પાડે, એ સિવાય અમારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કીધું. પછી મય દાનવને આજ્ઞા કરી, 3 નગર બનાવી અને આપ્યા. તારક પુત્રોએ એ નગરને પ્રવેશ કર્યો. અંદર ભરપૂર ભોગ સામગ્રી. એ શિવ ભક્ત હતા અને 3 લોકનું રાજ્ય સંપાદન કરી પુણ્ય કર્મ કરતા સુખેથી રાજ કરવા લાગ્યા. તતો મહાન ગતકાલો વસતા પુણ્ય કર્મણામ યથા સુખમ યથા જોષમ સદ્રાજ્યમ કુર્વતા મુને. તારકપુર આવી રીતે બળવાન થઈ ગયા. દેવ ગભરાયા. ઇન્દ્ર આદિ દેવો મંત્રણા કરીને બ્રહ્માજી પાસે ગયા છે. પ્રાર્થના કરી કે આ તારક પુત્રો એ 3 નગરોનું રક્ષણ કરનાર મય દાનવ અને એનાથી એમના પુત્રોથી અમારું રક્ષણ કરો, અમને ત્રાસ આપે છે. બ્રહ્માજી કહે છે કે તમે દાનવથી ડરતા નહીં, શંકર ભગવાન તમારું રક્ષણ કરશે. મેં વરદાન આપ્યું છે એટલે મારાથી એનો નાશ થાય એ શક્ય નથી. તમે દેવાથી દેવ શિવને પ્રાર્થના કરો. બ્રહ્માની આજ્ઞાથી સર્વ દેવો કૈલાસ ઉપર શ્રી શંકર પાસે ગયા છે. સ્તુતિ કરે છે. હે પ્રભુ, હે સર્વેશ્વર શિવ, તમે સમસ્ત સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા સ્વરૂપ છો. અમે આપને નમસ્કાર કરી છે. સૃષ્ટિનું પાલન કરનાર વિષ્ણુ સ્વરૂપે આપને નમસ્કાર. સૃષ્ટિનો સંહાર કરનાર રુદ્ર સ્વરૂપે આપને નમસ્કાર. અમાપ તેજવાળા નિર્ગુણ શિવ રૂપે આપને નમસ્કાર કરી છે. તમે ભૂતોના પતિ છો, તૃષ્ણા રહિત છો, મોટા તેજવાળા, તમને નમસ્કાર છે. દૈત્ય રૂપી વનનો નાશ કરનાર હે ત્રિશૂળધારી, તમને વંદન હો. હે અંબિકાના પતિ, હે પાર્વતીનાથ, હે નીલકંઠ મહેશ્વર, તમને નમસ્કાર છે. હે ગુણ રહિત, આપ વેદાંત દ્વારા જ જાણી શકાય તેવા છો. 3 લોકને આનંદ પમાડનાર હે વૃષભ વાહન, આપ સર્વ પાપોને દૂર કરો છો. આપ ભક્તોનું રક્ષણ કરો છો અને બ્રાહ્મણ દેવ ગાયનું હિત કરનાર હજારો સ્વરૂપવાળા પ્રભુ, હે સત્યમય, સત્યપ્રિય, સત્ય સ્વરૂપ, સત્ય વડે પ્રાપ્ત કરાતા દેવ, તમને નમસ્કાર છે. હે તપ સ્વરૂપ અને તપનું ફળ આપનારા, સ્તુતિ રૂપ અને સ્તુતિ વડે પ્રસન્ન થનારા મહાદેવ, તમને નમસ્કાર છે. હે નાથ, સૌ તમારી જ વિભૂતિ છે. આપ દેવોમાં ઇન્દ્ર રૂપે છો, ગ્રહમાં સૂર્ય રૂપે છો, લોકોમાં સત્ય લોક છો અને નદીઓમાં શ્રેષ્ઠ ગંગા આપના મસ્તકે બિરાજે છે.
એવા હે યોગેશ્વર, તમને વંદન કરે છે. તમે હિમાલયમાં છો, પર્વતમાં હિમાલય છે, ગાયમાં કામધેનુ છો, ધાતુઓમાં સુવર્ણ છો અને સરોવરમાં માનસરોવર છો. તીર્થમાં પ્રયાગરાજ છો, ક્ષેત્રમાં કાશી છો, સમુદ્રમાં ક્ષીરસાગર છો. કવિઓમાં શુક્રાચાર્ય, વ્યવહારમાં વાણી, પુષ્પોમાં કમળ, પથ્થરમાં સ્ફટિક અને શિલાઓમાં શાલિગ્રામ અને બાણ છો. વેદોમાં ઉપનિષદ છો, પ્રતાપીઓમાં અગ્નિ છો, ભક્તોમાં વિષ્ણુ છો, પુરાણોમાં મહાભારત છો અને અક્ષરોમાં અકાર છો. આપ વ્યાપક પદાર્થમાં આકાશ છો, ઇન્દ્રિયોમાં મન છો અને આત્માઓમાં પરમાત્મા છો. આપ વેગવાનોમાં વાયુ છો, ઋતુઓમાં વસંત છો, વૃક્ષોમાં વડ છો, લતાઓમાં સોમ છો અને સર્વ પર્વોમાં સંક્રાંતિ છો. આપ જ્યોતિર્લિંગોમાં વિશ્વનાથ છો, રુદ્રોમાં નીલ લોહિત છો, આદિત્યોમાં વાસુદેવ છો, વાનરોમાં હનુમાન છો અને શસ્ત્રધારીમાં રામ છો. વધારે તો હું કહી. આપે જ સર્વ જગતને આધાર આપીને ધારણ કર્યું છે. આપ જ અંશરૂપ અંદર અને બહાર બધે રહ્યા છો. દેવો હોય ને એ સ્વાર્થ સાધવામાં બહુ ચતુર હોય. અનેક જાતના દિવ્ય સ્તોત્રોથી ભગવાનની સ્તુતિ કરી. કેટલી વાર લાંબા હોઈને પ્રણામ કર્યા અને પછી શિવને પ્રસન્ન કરી પ્રાર્થના કરી કેવા લાગ્યા છે, હે ભગવાન, તારકાસુરના પુત્રોએ વરદાન પ્રાપ્ત કરી અને બળવાન બન્યા છે અને દેવોને હરાવી દીધા છે. અમારા યજ્ઞ ભાગ એ બંધ કરી દીધા છે. ઋષિઓના ધર્મ અટકાવ્યા છે અને એની પોતાની ઈચ્છાથી ત્રણેય લોકને ભોગવે છે. અમારો સર્વનાશ કરી નાખે ને એ પહેલા અમારા રક્ષણનો કંઈક ઉપાય કરો. અમે તમારા શરણે આવ્યા છીએ. શિવે દેવતાઓને કીધું કે દેવો, તમારું દુઃખ હું જાણું છું, મને ખબર છે, પણ ત્રિપુરના સ્વામીઓ હમણાં પુણ્યશાળી છે ને એટલે બધું એનું હાલે છે. જ્યાં પુણ્ય હોય ને અહીંયા આંચ નથી આવતી. આ દૈત્ય છે એ મારા ભક્તો છે. તમે ધર્મ જાણો છો એટલે ધર્મની દૃષ્ટિએ તમે વિચાર કરો કે જ્યાં સુધી મારા ભક્તો છે ત્યાં સુધી એનો નાશ કરવાનો મારા માટે યોગ્ય નથી. તમે બધા ભેગા થઈ અને વિષ્ણુની પાસે જાઓ અને એનો ઉપાય પૂછો. બધાય વિષ્ણુ પાસે ગયા છે. વિષ્ણુના દર્શન કર્યા અને ભક્તિપૂર્વક એમની સ્તુતિ કરી. પછી પોતાનું દુઃખ બતાવ્યું. દેવોના મુખ દુઃખથી કરમાઈ ગયા હતા, નિસ્તેજ થઈ ગયા હતા. કે છે કે હે સર્વ સમર્થ વૈકુંઠાધિપતિ, અમારું દુઃખ દૂર થાય ને એવો ઉપાય આપ કરો. આ નગરોમાં વસતા તારક પુત્રોના દુઃખમાંથી અમને બચાવી લ્યો. અને ન બચાવી શકો તો અમારો નાશ કરી નાખો, અકાળે નાશ કરી નાખો, કાં તો અમારું રક્ષણ કરો. અમે તમારા શરણે છીએ. વિષ્ણુ વિચાર કરવા લાગ્યા કે જ્યાં સુધી સનાતન ધર્મનું પાલન થતું હોય ને ત્યાં દુઃખ થઈ ન શકે. સૂર્ય દેખાય ત્યાં સુધી અંધારું સંભવે જ નહીં. તારકાસુરના પુત્રો શિવ ભક્તો છે તો કંઈક ઉપાય તો કરવો જ જોઈએ. આમ વિચારીને એને યજ્ઞોનું સ્મરણ કર્યું. યજ્ઞોએ આવી અને વિષ્ણુને પ્રણામ કરીને સ્તુતિ કરી. વિષ્ણુએ દેવોને આજ્ઞા કરી એટલે દેવોએ બધા વિધિપૂર્વક યજ્ઞ પુરુષનું પૂજન કર્યું. એ સમયે યજ્ઞકુંડમાંથી હજારો ભૂતોના ટોળા નીકળ્યા. ત્રિશૂળ, શક્તિ, ગદા, હથિયાર આ બધા ભૂતોએ ધારણ કર્યા હતા. વિષ્ણુ ભગવાને એને આજ્ઞા કરી કે તમે દેવનું કાર્ય કરવા માટે તત્પર થાઓ.
તમે અસુરોના ત્રણેય નગરો તરફ જાઓ અને નગરને ભાંગી ફોડી નાશ કરીને પાછા જતા રહ્યો. એટલે ભૂતોના ટોળાએ તરત જ તારક પુત્રોના નગરો તરફ ગયા. પણ પતંગિયાને અગ્નિ જેવી રીતે હોય, પતંગિયો અગ્નિમાં જાય ને બળી જાય, એવી રીતે બધા બળી જવા લાગ્યા. બૈચાઈ બધા નાસીને વિષ્ણુ પાસે પાછા આવ્યા અને જોઈને વિષ્ણુ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. વિચાર કરે છે કે ધર્મમય નગર છે આવડું, આમાં લોકો બધા ધર્મમય છે, એનો નાશ કરવો સહેલું નથી. આ અસુરો રુદ્રનું પૂજન કરે છે એટલે એ પાપ કરે ને છતાંય પાપથી છૂટી જાય છે. કમળનું પાન હોય એ પાંદડા ઉપર તમે જળ નાખો તો જળ ચોટે નહીં. એમ આ અસુરને પાપ પીડી શકતા નથી. આ અસુર શિવલિંગની પૂજા કરી અનેક પ્રકારની સંપત્તિ ભોગવી રહ્યા છે અને મોક્ષના અધિકારી પણ થયા છે. એટલે એના ધર્માચરણમાં માયા કરીને મોહ ઉત્પન્ન કરાવવું, જે ધર્મનું આચરણ કરે છે એમાં માયા કરવું અને એમાં મોહ ઉત્પન્ન કરાવવું. મોહ ઉત્પન્ન થયા પછી શિવ ભક્તિથી વિમુખ કરવા માટે એને તલપાપડ કરવું, શિવ ભક્તિ મૂકી દે. જ્યાં સુધી વેદ ધર્મ જળવાઈ રહે છે ને ત્યાં સુધી જ પવિત્ર ક્રિયા થાય છે, યજ્ઞો અને પૂજન થાય અને એનાથી શિવ ભક્તિ વૃદ્ધિ થાય. સુભાષિત છે ને, અર્થો નરાણામ પતિરંગનાનામ વર્ષા નદીનામ ઋતુ રાષ્ટ્ર તરુણામ સ્વધર્મચારે નૃપતિ પ્રજાનામ ગતમ ગતમ યૌવનમાનયંતી. રાજા હોય ને એ ધર્મનું આચરણ કરતો હોય, અહીંયા માણસ ના ગયેલા ધન, સ્ત્રીના ગુમાવેલા પતિઓ, નદીઓના સુકાયેલા જળ, વૃક્ષોની વસંત ઋતુ અને પ્રજાનું યૌવન પાછા આવી જાય. રાજા જ ધર્મચારણ કરતો હોય તો. તારકાસુરનો પુત્રો શિવ ભક્તિમાં એકદમ ઓતપ્રોત છે, એટલે ધર્મથી એનું રક્ષણ થતું હતું. વિષ્ણુએ છળ કર્યું અને એ બધાને ધર્મથી વિમુખ કરવા માટે વિચારે છે. પછી દેવોને આશ્વાસન આપી અને વિદાય કર્યા છે. વિષ્ણુએ એક માયાવી પુરુષ ઉત્પન્ન કર્યું. એનું માથે મુંડેલું, વસ્ત્ર મેલા, કાષ્ટ પાત્ર હાથમાં ધારણ કરતો અને હાથમાં રાખેલી પૂંજની હલાવ્યા કરતો હતો. મોં આડે વસ્ત્ર ધારણ રાખીને અપભ્રંશ વાણી બોલતો હતો. વિષ્ણુને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે હે હરિયન, મને શું આજ્ઞા છે? મારું નામ અને કામ અને સ્થાન કયો? વિષ્ણુ કે તમે મારાથી ઉત્પન્ન થયા છો એટલે પૂજ્ય થશો, એમાં શંકા નથી. અત્યારે કામ છે, પછી તારું નામ અને સ્થાન બતાવીશ. તું 16,000 શ્લોકનું એવું માયા શાસ્ત્ર બનાવ કે જેને વેદ અને પુરાણમાં રહેલા જે બધા ધર્મથી વિરુદ્ધ હોય ને એવું પુરાણ બનાવ. હું તને શક્તિ આપું છું એટલે તું એ શાસ્ત્ર અપભ્રંશ ભાષામાં રચી શકીશ અને તને માયાજાળ પણ સાધ્ય થશે. તરત જ મુંડેલા મસ્તકવાળા પુરુષને માયા શાસ્ત્ર શીખવાડ્યું અને આજ્ઞા કરી કે તારક પુત્રોના 3 નગરમાં જા અને અહીંયા બધાય દૈત્યો છે એને મોહ પમાડી તારે શિષ્ય બનાવવા. અત્યારે એ નગરમાં શ્રુતિ અને સ્મૃતિના પહેરેલા ધર્મ ચાલે છે. એ બધાને તારે ઉખેડી નાખવા.
તારે અજ્ઞાન રૂપ તમોગુણી ધર્મનો પ્રચાર કરવાનો. આ ત્રણેય નગરોના ધર્મનો નાશ કરી અને પછી તું મારવાડ દેશમાં જઈને રહેજે અને કલયુગનો ઉદય થાય ને ત્યારે તારો સ્વતંત્ર ધર્મ જાહેર કરી એનો વિસ્તાર કરજે. આવી રીતે અસુરોના માયા દ્વારા અસુરનો નાશ કરવાનો ઉપાય વિષ્ણુ ભગવાને યોજ્યો. ઓલાને મોકલો એટલે એ યતિએ પોતાના જેવા શિષ્યો ઉત્પન્ન કર્યા અને શિષ્યોને પણ વિષ્ણુને વંદન કરીને ઉભા રહે છે. વિષ્ણુએ આજ્ઞા કરી એટલે ગુરુ અને શિષ્યો ત્રણેય નગર તરફ જવા નીકળ્યા છે. એણે પાખંડ ધર્મનો આશ્રય કર્યો. હાથમાં પાત્ર, મોઢે વસ્ત્ર, મેલા વસ્ત્ર, હાથમાં પૂંજણી અને જીવ હિંસાના ભયને લીધે ધીમે ધીમે ચાલતા હતા કે નીચે ક્યાંક કીડી મકોડા કચરાઈ ન જાય. ધર્મ લાભ શબ્દ બોલતા હતા. વિષ્ણુએ કીધું કે મેં ઉત્પન્ન કરેલા નું નામ આદિરૂપ છે અને એ પૂજ્ય છે, માટે પૂજ્ય કહેવાશે. શિષ્યોને ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાય એવા નામ આપ્યા. બધા શિષ્યોના નામ પાડ્યા. આ દેવાધિદેવ શિવે જ વિષ્ણુને આવી પ્રેરણા કરી હતી. એટલે એમણે અસુરોને વિમુખ કરવા માટે પાખંડ ધર્મ ઉત્પન્ન કર્યો. એ યતિ ત્રિપુર તરફ ગયો અને નગર બાર ઉદ્યાનમાં રહી ત્રિપુર વાસીઓને મોહ પમાડવા માટે અનેક માયા કરવા માંડી. પણ એનું કાંઈ વળ્યું નહીં. એ જો નિરાશ થાય છે. વિષ્ણુ ભગવાનને યાદ કરે છે. વિષ્ણુ ભગવાને એના ઉપર દયા કરી અને નારદ મુનિને યાદ કરે છે. અને નારદ તો તરત જ નારાયણ નારાયણ કરતા અહીંયા હાજર થયા. નારદે પ્રણામ કરી અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને કહે છે, તમે મને બહુ પ્રિય છો. દેવોનું કાર્ય કરવા માટે તમને બોલાવ્યા છે. ભગવાન સદાશિવની આજ્ઞાથી હું તમને કહું છું કે તમે જલ્દી ત્રિપુરમાં જાઓ. મેં અહીંયા દૈત્યોને મોહ પમાડવા માટે એક સમર્થ ઋષિને મોકલા છે. એને મદદ કરો. નારદજી તરત જ ત્રિપુર નગર તરફ જાય છે. વિષ્ણુની આજ્ઞા અનુસાર માયાવીની સાથે પોતે માયાવી બન્યા છે નારદજી. નારદજી નગરમાં ગયા અને નગરના સ્વામી અસુરરાજને કહેવા લાગ્યા કે હે મહારાજ, તારા નગર પાસે એક યતિ આવ્યા છે. એ સર્વ વિદ્યામાં પારંગત છે. એના જેવો સનાતન ધર્મ બીજો કોઈ નથી. અમે ઘણાય ધર્મ જોયા છે અને હવે અમે એ યતિ પાસે દીક્ષા લીધી છે. તારી ઈચ્છા હોય ને તો તું એ યતિ પાસેથી દીક્ષા લે. નારદજીની આવી સલાહ માની અને અસુર યતિ પાસે ગયો છે. યતિએ માયાથી એને મોહિત કરી દીધો. એટલે પોતાને દીક્ષા આપવા માટે તેણે વિનંતી કરી કે મને દીક્ષા આપો. આવી રીતે એને અનુકૂળ થતો જોઈ અને ઋષિ વિચાર કરે છે. કહે છે કે હે દૈત્ય શ્રેષ્ઠ, તારી ઈચ્છા પ્રશંસનીય છે, પણ મારી આજ્ઞા જો પાડી શકાય તો જ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થાજે. દીક્ષામાં પહેલી શરત હોય છે કે ગુરુમાં અનન્ય નિષ્ઠા. ગુરુ કહે સાચું. જો તારાથી મારી આજ્ઞાનું પાલન થઈ ન શકે તો હું તને દીક્ષા ન આપું. હું દીક્ષા આપવા રાજી નથી. હવે આ દૈત્ય તો માયાજાળમાં ફસાઈ ગયો હતો. એને કીધું કે હું ગુરુ આજ્ઞાનું પાલન કરીશ. વચન આપી દીધું. પછી માયાવી ઋષિએ એને દીક્ષા આપી.
રાજાએ દીક્ષા લીધી એટલે એના બે ભાઈ હતા, કુટુંબી અધિકારીઓ જેટલા હતા, નગરજનો બધાએ દીક્ષા ગ્રહણ કરી. હવે તો માયાવી ઋષિના 4 શિષ્યોની પરંપરા થવા લાગી. આવી રીતે ત્રિપુર વાસીઓમાં એનો પાખંડ ધર્મ પ્રસરવા લાગ્યો છે. આ કથા બ્રહ્માજી નારદજીને કહે છે અને મુનિઓની સભામાં સૂતજી કહે છે. ભગવાન શિવની અનુપમ લીલા વર્ણવીશ. હવે શિવની પ્રેરણાથી છળકપટ કરવામાં ચતુર વિષ્ણુએ યતિ અરિહનને ઉત્પન્ન કરી એની પાસે મોકલો. એ આપણે જોયું. દૈત્યો બધા એની માયામાં ફસાઈ ગયા અને આ પાખંડ ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો ને એ જોઈ. અસુર રાજને અરિહને કીધું કે હે રાજા, હું તને વેદના સાર રૂપ ઉત્તમ રહસ્ય છે ને એ કહું. વેદનો સાર અંદર આવી જાય. આ સંસાર છે એ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એનો કોઈ કરતાય નથી અને એને માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી. એમને હાલે રાખે છે બધું. આ સંસાર છે આપોઆપ સર્જાય છે અને આપોઆપ નાશ પામે છે. બ્રહ્માથી લઈને એક થુંબડા સુધીનું આ દેહરૂપી જે બંધારણ છે ને, એમાં રહેલો આત્મા જ ઈશ્વર છે. એનો નિયંતા બીજો કોઈ છે નહીં. જેમ આપણા નામ છે એવી રીતે બ્રહ્મા વિષ્ણુ વગેરે નામ જ છે. સૌથી પ્રથમ જે એક હતા એને અરિહન કહેવાય છે. જેમ આપણા શરીરોનો સમય પૂરો થાય એટલે નાશ પામે, એમ બ્રહ્મા વિષ્ણુ આદિના શરીર છે ને એ નાશ પામે છે. બધા પ્રાણીઓ હોય એને ભૂખ, તરસ અને તૃપ્તિ બધું એક સરખું જ થાય છે. આહાર, નિંદ્રા, મૈથુન, ભય બધાને સમાન થાય છે. બ્રહ્માથી માંડીને એક કીડા સુધી સૌને સુખ અને દુઃખ સરખી રીતે થાય છે. આમ બુદ્ધિથી વિચાર કરતા સર્વ પ્રાણીઓ સમાન હોય અને કોઈની હિંસા કરવી યોગ્ય નથી. જીવ દયા જેવો ઉત્તમ ધર્મ બીજો કોઈ છે જ નહીં. બીજા કોઈને દુઃખ આપી એ પાપ છે. સ્વતંત્રતા છે એ જ મુક્તિ છે. મુક્તિની વ્યાખ્યા શું? સ્વતંત્ર. અને હિંસા કરનારો નરકમાં જાય છે. દાનમાં અભયદાન આપવું એ શ્રેષ્ઠ દાન છે. ભય પામેલા હોય એને અભયદાન આપો. કોઈને ભય લાગ્યો હોય એને અભય કરી દો. રોગીને ઔષધ દાન એટલે કે દવા આપો. વિદ્યાર્થીને વિદ્યાદાન આપો. ભૂખાને અન્નદાન આપો. આ 4 મહાદાન છે. હે રાજા, પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરવી અને 12 શુભ સ્થાન કીધા છે ને. એમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ, આ 12 સ્થાનોની નિત્ય પૂજા કરવાની, એને પુષ્ટ કરવાના. સ્વર્ગ અને નરક એવા 2 સ્થળો કઈ છે જ નહીં. કઈ સ્વર્ગે નથી, કઈ નરકે નથી. તમને સુખ મળે ને એ સ્વર્ગ અને દુઃખ મળે એ નરક. બસ આ સુખ ભોગવતા શરીર છૂટી જાય ને એને મોક્ષ કહેવાય. યજ્ઞો થાય એટલે યજ્ઞ માટે હિંસા થાય છે. એ શાસ્ત્રીય હિંસા નથી. પશુવધ કરાવતી શ્રુતિઓ ભ્રમકારક છે અને જ્ઞાતિઓને માન્ય જ નથી. વૃક્ષો કાપીને, પશુઓને મારીને કે અગ્નિમાં તલ, ઘી વગેરે બાળીને સ્વર્ગની ઈચ્છા રાખવી
એ તો આશ્ચર્યકારક છે. આ બધું ખોટું છે. એમ કરવાથી કાંઈ સ્વર્ગ ન મળે. પ્રત્યક્ષ પદાર્થો ઉપર જ વિશ્વાસ રાખવાનો. કેવળ શરીર સુખને જ સિદ્ધ માનવાનું. શ્રુતિઓમાં કીધું છે કે આનંદ છે ને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, સતચિત આનંદ. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયો સબળ છે, ઘડપણ આવ્યું નથી, ત્યાં સુધી સુખની સાધના કરી લેવી. લોકોમાં એ જાતિઓની કલ્પના કરેલી છે, એ ખોટી છે. મનુષ્ય બધાય સમાન છે. કોઈ ઉત્તમ નથી, કોઈ અધમ નથી. આવું બધું કહે છે. બ્રહ્માના બે પુત્રો દક્ષ અને મરીચી. એમાં મરીચીનો પુત્ર કશ્યપ દક્ષની 13 કન્યાને પરણ્યો હતો. આજકાલના અલ્પબુદ્ધિવાળા એવા ખોટા તર્ક કરે છે કે આને પરણાય ને આને ન પરણાય, માટે વર્ણ અવર્ણ, આશ્રમ બિન આશ્રમ અને કુલ ગોત્ર વગેરેના ભેદ માનવાને એ યોગ્ય નથી. અવળા તર્ક કરી દૈત્ય રાજાને નગરવાસીને બધાને ઉલટું સમજાવ્યું. ત્રિપુરમાં વેદ ધર્મનો નાશ કરાવી નાખ્યો. બરાબરના માયામાં ચકડી લીધા. દેવ ધર્મ, કુલ ધર્મ, યજ્ઞ ધર્મ, વ્રત ધર્મ, પૂજા ધર્મ બધાનો ક્રમે ક્રમે નાશ કરાવ્યો. બુદ્ધિ ભ્રષ્ટ કરાવી નાખી. આમ દૈત્યજનો વેદ ધર્મથી ભ્રષ્ટ થયા. પછી અધર્મ પ્રબળ બન્યો. પરિણામ એ આવ્યું કે વિષ્ણુની માયા અને અલક્ષ્મી એટલે કે દરિદ્રતા ત્રિપુર નગરમાં પ્રવેશી અને લક્ષ્મી તથા સમૃદ્ધિ ત્યાંથી વિદાય થઈ ગયા. બધા દૈત્યો મોહિત થઈ ગયા અને શિવનું પૂજન છોડી દીધું. વિષ્ણુએ જાણ્યું કે હવે બધાય પોતાની માયાજાળમાં ફસાઈ ગયા છે, એટલે એને સંતોષ થયો. બધા દેવને લઈ અને વિષ્ણુ પછી કૈલાસ ઉપર ગયા, જ્યાં ચિત્તની એકાગ્રતા કરીને એને મનથી શિવનું સ્મરણ કર્યું અને પછી જળમાં ઊભા રહી વિષ્ણુએ દક્ષિણામૂર્તિ સ્તવન વડે શિવને પ્રસન્ન કરવા માટે જપ કરવા માંડ્યા. અખંડમ મંડલાકારમ વ્યાપ્તમ યેન સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વટવીટપસમીપે ભૂમિભાગે નિઃશણમ સકલ મુનિજનાનાં જ્ઞાનદાતારમારત. ત્રિભુવન ગુરુમિશમ દક્ષિણામૂર્તિદેવમ જનન મરણ દુઃખચ્છેદ દક્ષમ નમામિ. ચિત્રમ વટતરોર્મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુર્યુવા. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. નિધને સર્વવિદ્યાનાં ભેષજે સર્વરોગિણાં ગુરુવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. બધાએ શિવની સ્તુતિ કરી. અમે તમારા શરણે આવ્યા છીએ, હે દેવાપ્રિય શંભો, અમારું રક્ષણ કરો. તારકાસુરના પુત્રોએ અમારા પર ત્રાસ ફેલાવ્યો છે. વિષ્ણુએ એને મોહિત કર્યા છે, એટલે ધર્મ ભ્રષ્ટ થયા છે, સર્વ ધર્મ છોડી દીધા છે, પાખંડ ધર્મનો આશ્રય કર્યો છે. હવે તમે જેમ ઈચ્છતા હોય ને એમ કરો. શિવજી પ્રસન્ન થયા. વિષ્ણુનું માયાબળ અને નારદનું ચાતુર્ય મેં જાણ્યું છે એમ કીધું. હું ખુશ થયો છું. એ બધા વિમુખ થયેલા દૈત્યોનો નાશ કરવો મને યોગ્ય નથી લાગતું. વિષ્ણુએ એનો ધર્મ છોડાવ્યો
તો વિષ્ણુ એનો નાશ કરે ને એ જ બરાબર છે. આવું સાંભળીને દૈત્યોના મોઢા પડી ગયા. વિષ્ણુની સામે જોઈ છે, સામું જોવે છે. વિષ્ણુએ બ્રહ્માની સામે જોયું. બ્રહ્મા શંકરને કહે છે કે પ્રભુ, તમે યોગ વેતાઓમાં શ્રેષ્ઠ છો, પરમેશ્વર અને પરબ્રહ્મ છો. તમારી ઈચ્છાથી જ દૈત્યો મોહિત થયા છે અને તમારા સિવાય બીજું કોઈ મારી શકે એમ છે નહીં. અને તમે તો રાજા છો, તમને પાપ ન લાગે. ધર્મ અને મુનિઓના માર્ગમાંથી કાંટા રૂપે દૈત્યોને દૂર કરવા એ તમારો ધર્મ છે. તમે વિલંબ ન કરા. વિષ્ણુથી માંડીને આખું જગત તમારો જ પરિવાર છે. વિષ્ણુ આપના યુવરાજ છે, હું આપનો પુરોહિત છું અને ઇન્દ્ર આપનો પ્રધાન છે. બધા દેવોમાં તમે ચક્રવર્તી મહારાજા છો. બધા દેવો તમારી આજ્ઞા અનુસાર વર્તે છે. આવી રીતે શંકર ભગવાનને કીધું. એટલે શંકર ભગવાન કહે છે કે બ્રહ્મા, તમે કહો છો કે હું દેવોનો ચક્રવર્તી મહારાજા છું. જો એમ હોય ને તો મારી પાસે મહારથ હોય, આયુધમાં ધનુષબાણ હોય, આવી બધી સામગ્રી મારી પાસે ક્યાં હતી તો હું અસુર સાથે યુદ્ધ કરવા જાઉં? શંકરે આમ કીધું એટલે દેવો બધા હર્ષ પામ્યા અને એકી સાથે કહેવા લાગ્યા છે કે હે મહેશ્વર, અમે તમારા સર્વ સાધનો અમારા જે છે એ તમને ચરણે ધરી છે. ત્યાં તો દેવી પાર્વતી બે પુત્રોને લઈને આવ્યા છે. દેવોને કઈ ખબર નહોતી કે કેમ આવ્યા છે. આવ્યા એટલે આશ્ચર્ય પામ્યા. શિવા દેવની સ્તુતિ કરવા લાગ્યા છે. એટલે પાર્વતી દેવીએ પોતાના પુત્ર સદાનંદને આગળ કરીને શંકરને આપ્યો. શંકર એને વાલથી તેડીને રમાડે છે. પછી દેવીએ કંઈક એની સાથે મંત્રણા કરી. એટલે શંકર અને પાર્વતી બે પુત્રો સહિત પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. દેવો તો ઉભા ઉભા જોઈ જ રહ્યા. ચિંતામગ્ન બની ગયા. હવે શું થશે? એ બધા શિવ નિવાસની બહાર ઉભા રહીને પ્રશ્નો કરતા હતા. ત્યાં શિવનો ગણ કુંભોદર આવ્યો અને બધાને મારીને હાંકી કાઢે છે. જાવાયથી દેવો બધા વયા ગયા. મુનિઓ પણ બાકાત નો રહે, બધાને કાઢ્યા. એ બધા ભેગા થઈ અને વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુને પૂછે છે કે આવું વિઘ્ન કેમ આવ્યું? એટલે એને બધાને આશ્વાસન આપતા વિષ્ણુ કહે છે કે તમે બધા ધીરજ રાખો. મોટા દેવની આરાધના સહેલી નથી કે આપણે શંકર ભગવાનને કહીને તમે જટ કરી નાખો એટલે કરી નાખે. આપણી ભક્તિની દ્રઢતાની પૂર્ણ ખાતરી કર્યા પછી જ મહાદેવ પ્રસન્ન થાય. એટલે ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. આ મંત્રનો જાપ કરો. 1 કરોડનો જાપ કરશો તો શિવ તમારું કાર્ય કરશે. શ્રદ્ધાથી કરજો. ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. આ મંત્રનો જાપ કરવાનો કીધું. દેવોને મુનિઓએ જાપ કરવાનું ચાલુ કર્યું. શિવ સ્વરૂપમાં જ મન લગાડી દીધું. જેવા 1 કરોડ જપ પૂરા થયા ત્યાં શંકર ભગવાને દર્શન આપ્યા. શંકર કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને એ દેવાથી દેવો બધાય મુનિઓ, તમારા આવા દ્રઢ વ્રતથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગો. દેવ બધા કહે છે કે તમે પ્રસન્ન થયા હોય ને અને વરદાન આપવા ઈચ્છતા હોય તો 3 નગરનો નાશ કરીને અમારું રક્ષણ કરો. ત્યારે મહેશ્વર મલકાની કહે છે કે તમારી માગણી પ્રમાણે 3 નગરનો નાશ થઈ ચૂક્યો એમ માનીને તમે યુદ્ધ માટે 1 રથ, સારથી, દિવ્ય ધનુષ અને સર્વોત્તમ બાણની વ્યવસ્થા કરો. એ મારે માટે ચક્રવર્તીનો સાજ તૈયાર કરાવો. દેવોનું આવું
દેવો બધા આવો અભય વચન સાંભળે છે, હર્ષ પામે છે, તૈયારી કરે છે. બ્રહ્માના મુખ્યથી મુનિ નારદ કથા સાંભળતા હતા. એમાં બ્રહ્માએ વ્યાસ અને સનત કુમારોનો સંવાદ કીધો છે. આ યુદ્ધ ખંડ સનત કુમાર અને વ્યાસના સંવાદ રૂપે કહેવાયેલો છે. મુનિઓની સભામાં સૂતજી કહે છે, બધા ધ્યાનથી સાંભળો, કે તારકાસુર ના પુત્રોને બ્રહ્માએ વરદાન આપ્યું. એ વરદાન એવું છે કે ત્રણેય નગરો એક જ સ્થળે હોય, બપોરના અભિજીત નક્ષત્ર હોય, નક્ષત્રનો કાળ હોય, ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં હોય અને પ્રલય કાળના મેઘ વરસતા હોય. ત્યારે શંકર જે સર્વ દેવમય છે એ પૃથ્વી ઉપર ન સંભવે એવી સામગ્રી સહિત રથમાં બેસી અને એક જ બાણથી અમારા નગરોને ભલે તોડે, આવું તારકાસુરના પુત્રોએ માંગ્યું હતું. એટલે દેવોએ બધા વિશ્વકર્મા પાસે રથ તૈયાર કરાવ્યો. સુવર્ણના ઈ રથને સૂર્ય જેવું જમણું પૈડું અને ચંદ્ર ડાબું પૈડું બનાવ્યા. રથ તો બનાવો ને, કે પૃથ્વી ઉપર કોઈ વસ્તુ નહીં ને એવી સામગ્રીથી રથ બનાવવાનો છે. સૂર્ય જમણું પૈડું બનાવ્યું, ચંદ્ર ડાબું પૈડું બનાવ્યા. જમણા પૈડાને 12 આરા અને ડાબાને 16 આરા. જમણા પૈડામાં 12 આરા એ 12 આદિત્યો અને ડાબામાં ચંદ્રની 16 કળાઓ સોંપતી હતી. 6 ઋતુની ધરી બનાવી. અંતરિક્ષ રથનું વાહન બન્યું અને મંદરાચળ માફો બન્યો. અસ્તાચળ ઉદ્યાચળ એ 2 રથના ઊંટડા થયા. મેરુ બેસણી બન્યો અને અન્ય પર્વતો કેસરા બન્યા. મુહૂર્તો બંધન થયા અને કાળ વિભાગો રથના વિવિધ ભાગ બન્યા. સ્વર્ગ અને મોક્ષ એ 2 ધજાઓ થઈ અને 5 મહાભૂતો એનું બળ બન્યા. ધર્મશાસ્ત્રો આભૂષણ થયા અને શ્રદ્ધા એનો વેગ બન્યો. મંત્રરૂપી ઘંટીઓ બની અને સમુદ્રો વસ્ત્ર બન્યા છે. નદીઓ ચામર ધારણી બની છે. બ્રહ્મા સારથી બન્યા. ઓમકાર ચાબુક થયો, મેરુ ધનુષ થયો અને સર્પરાજ દોરી બન્યો. વિષ્ણુ બાણ બન્યા અને અગ્નિ બાણનું ફણું બન્યું. 4 વેદ રથના અશ્વો બન્યા અને મુનિઓ ઘોડાને દોરનાર બન્યા. ટૂંકામાં બ્રહ્માંડમાં જે કંઈ વસ્તુ છે એ રથમાં હતી. આવો દિવ્ય રથ બનાવી સારથી બ્રહ્માએ શિવ આગળ હાજર કર્યો. બ્રહ્મા વિષ્ણુ અને દેવો અને મુનિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એ રથ ઉપર આરૂઢ થયા, બેઠા. ઋષિ મુનિઓ અને દેવો બધાએ જય જયકાર કરવા લાગ્યા છે. દેવાધિદેવ મહાદેવ કી જય, દેવાધિદેવ મહાદેવ કી જય. જય જયકાર થવા લાગ્યો છે. ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા છે. અપસરાઓ ટોળે મળીને નૃત્ય કરવા લાગી છે. ગંધર્વરાજ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્તોત્રમાં ગાયું છે. રથ ક્ષોણિયંતા શતધૃતૈર્ગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કો રથચરણ પાણી શરયિતિ દીધક્ષોત્રે કોયમ ત્રિપુર તૃણમાડંબર વિધિ વિધેયે ક્રીડયંત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિય. ત્રિપુર રૂપી ઘાસને બાળવા ઈચ્છતા તમારે પૃથ્વી રૂપી રથ
બ્રહ્મા રૂપી સારથી, મેરુ રૂપી ધનુષ, સૂર્યચંદ્ર રૂપી 2 પૈડા, વિષ્ણુ રૂપી બાણ, આવો આડંબર કરવો પડ્યો એ આશ્ચર્યજનક છે. ખરેખર સ્વાધીન પદાર્થોની સાથે ક્રીડા કરનારા પરમેશ્વરની બુદ્ધિ કઈ પરાધીન નથી હોતી. આ તો એક દિવ્ય રૂપક છે. વિશ્વના નિયંતા સદાશિવના રથમાં સમગ્ર જગતનું આખું વર્ણન આવારી લઈ એનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું છે. આ વિશ્વને એક રથ રૂપે તમે કલ્પો. એ રથના વિવિધ અંગોમાં સર્વ દેવ, મુનિઓ, પર્વતો, નક્ષત્રો, નદીઓ, સમુદ્રો બધું આવી જાય. સર્વ જગતના નિયંતાઓને બીજા રથની શું જરૂર હોય? આ કથાનો આધ્યાત્મિક અર્થ એવો સમજવાનો છે કે 3 નગરો એ 3 જાતના શરીર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એ 3 નગર છે આપણા શરીર. એમાં રહેતા દૈત્યો એ કામ, ક્રોધ અને લોભ, 3 દૈત્યો, તારકાસુરના પુત્રો એ છે. જીવ જ્યારે શિવરૂપ બને ત્યારે ઈશ્વર પ્રણિધાન રૂપી બાણ વડે એને એ 3 શરીરને એકી સાથે નાશ કરીને એ મોક્ષ પ્રાપ્ત કરે. શિવજી રથ ઉપર ચડ્યા, એના ભારથી ઘોડા જમીન ઉપર ઢળી પડ્યા. પૃથ્વી ધ્રુજવા લાગી, શેષનાગ ડબકવા લાગ્યો છે. ધર્મએ બળદનું રૂપ લઈ અને રથને ટકાવી રાખ્યો. બ્રહ્મા નીચે ઉતરીને ઘોડાને ઊભા કર્યા અને રથને સ્થિર કરી પાછા હાંકવા લાગ્યા. ત્રિપુર નગર તરફ રથ ગયો. એ નગરો આકાશમાં ફરતા હતા. શંકરે દેવોને કીધું કે હે દેવો, તમે મારું પશુપતિ તરીકેનું પદ સ્થાપો. કારણ કે દેવોનું પશુપણું અને બીજા પ્રાણી હોય એનું પશુપણું અલગ કલ્પીને પછી જ અસુરનો નાશ થઈ શકશે. દેવોને બધાને દ્વિધામાં પડેલા જોઈ અને શંકરે સ્પષ્ટતા કરી છે. દેવો સાંભળો, પાશુપત વ્રત જે કરે એ પશુપણામાંથી છૂટી જાય. તમે પણ મારું આ વ્રત કરશો એટલે પશુપણામાંથી મુક્ત થઈ જશો. બધા દેવો સંમત થયા. બધાય દેવો પશુ બન્યા અને શંકર પશુપતિ બન્યા. પછી ત્રિપુર નગરોનો નાશ કરવા માટે પશુપતિ નાથનું સૈન્ય બળ આગળ વધ્યું છે. શંકરે રુદ્રરૂપ ધારણ કરીને વીરાસન વાળ્યું અને દૃષ્ટિ સંધાન કરી ધનુષનું ધારણ કર્યું છે. ધનુષનું સંધાન કરી અને 3 નગરોને નિશાનમાં લેવા માટે રાહ જોતા હતા. એમાં હજારો વર્ષ નીકળી ગયા, પણ એ નગરો નિશાનમાં આવતા નહોતા. એમાં આકાશવાણી થઈ કે હે ભગવાન, જ્યાં સુધી વિઘ્નહર ગણેશનું પૂજન થયું નથી ત્યાં સુધી 3 નગરોનો નાશ નહીં થઈ શકે. આ આકાશવાણી સાંભળી એટલે મહાદેવે ગણેશનું પૂજન કર્યું. બ્રહ્માએ મંત્રોચ્ચાર શરૂ કર્યો. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી ત્વમેવ સર્વખલ્વિદં બ્રહ્માસી ત્વમ સાક્ષાદાત્માસી નિત્યમૃતમ વચ્મિ સત્યમ વચ્મિ અવત્વમ મામ અવવક્તારમ અવદાતારમ અવધાતારમ અવાનુચાનમવશિષ્યમ અવપશ્ચાતાત અવપૂરસ્તાત અવોત્તરાતાત અવદક્ષિણાતાત અવચોર્ધ્વાતાત અવધરાતાત સર્વતો મામ પાહિ પાહિ સમંતાત एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् नमो व्रातप्रतये नमो गणपतये नमः प्रथमपतये नमो अस्तु लंबोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः. ગણેશની સ્તુતિ કરી.
ગણેશ સંતોષ પામીને સૈન્યની આગળ ચાલ્યા અને ત્યાં જ મહાદેવ શંકરે ત્રણેય નગરને આકાશમાં જોયા. કોઈ જાતની શંકા કરશો નહીં. શંકરે પુત્ર ગણેશનું પૂજન કર્યું છે. પરબ્રહ્મ પરમેશ્વર તો સ્વતંત્ર છે, એને કાંઈ પરતંત્રતા ન હોય. એ પોતે સર્વને ઉપાસવા યોગ્ય પ્રભુ છે, પણ શિવની લીલા અપરંપાર છે. એણે ગણેશને વરદાન આપ્યું છે કે બધાએ પહેલા તમારી પૂજા કરવી પડશે. અગ્ર પૂજાના અધિકારી એને બનાવ્યા છે. એટલે દેવો અને મુનિઓને બધાને એની પ્રતીતિ કરવા માટે જ આવી રીતે એને લીલા કરી છે. ગણાધિપતિ ગણેશનું પૂજન થયું એટલે ત્રણેય નગર શિવ ધનુષ્યના અનુસંધાનમાં આવી ગયા. બધા દેવો શિવના ગુણગાન ગાવા લાગ્યા છે. બ્રહ્મા વિષ્ણુ બાણ છોડવા માટે અનુરોધ કરે છે કે ઝટ બાણ છોડો. અભિજીત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં મહાદેવે પોતાનું અમોઘ બાણ છોડ્યું. અગ્નિની ફણાઓ વાળું એ વિષ્ણુ રૂપી બાણ છૂટ્યું અને ત્રણેય નગરમાં પેશી અને ભસ્મ કરી નાખ્યા. બળબળતા અગ્નિથી ત્રાસી જઈને તારકાક્ષે સ્તુતિ કરી છે. હે શંકર, જે મરણ દેવોને અને દૈત્યોને મળવું મુશ્કેલ છે, એ મૃત્યુ અમે આજે મેળવ્યું છે. અમે એટલું જ માગી છીએ કે જન્મે જન્મે અમારી બુદ્ધિ તમારા વિશે દ્રઢ રહે. આમ કહેતા જ એ અસુરરાજ ભસ્મ બની ગયો. સમગ્ર દૈત્યો એના નગરો સાથે બળીને ભસ્મ થઈ ગયા. એકમાત્ર મય દાનવ જ બચ્યો. એ દેવોનો વિરોધી નહોતો. મય દાનવ છે એ દેવોનો વિરોધી નહોતો, મહેશ્વરનો ભક્ત હતો. દસેય દિશાઓ સળગી ઉઠી હતી. શિવનું સ્વરૂપ મહાભયંકર લાગતું હતું. રૌદ્ર રૂપ ધરીને એણે કરોડો સૂર્ય જેવું પ્રલયંકર તેજ ધારણ કર્યું હતું. બધા દેવો ગભરાવા લાગ્યા છે, ભયભીત થઈ ગયા છે. બ્રહ્મા વિષ્ણુ અને સર્વ દેવો મુનિઓ મળીને રુદ્રદેવની સ્તુતિ કરવા લાગ્યા. હે મહાદેવ, હે દેવાધિદેવ, તમે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હે સ્વામી, હે શંકર, હે પરમેશ્વર, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. અમે આપણે નમસ્કાર કરી છે. અસુરોના ત્રણેય નગરોનો નાશ કરનાર હે પરમેશ્વર, આપ પ્રકૃતિ અને પુરુષથી પર છો. આપ અનેક નામે ઓળખાવ છો. વામદેવાય નમો, જ્યેષ્ઠાય નમો, શ્રેષ્ઠાય નમો, નમો રુદ્રાય નમઃ, કાલાય નમઃ, કલવિકર્ણાય નમઃ, બલવિકર્ણાય નમઃ, બલાય નમઃ, બલપ્રમથનાય નમઃ, સર્વભૂતદમનાય નમો, મનોન્મનાય નમઃ, અઘોરેભ્યોऽર્થઘોરેભ્યો ઘોરઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વસર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્ય. આવી રીતે બધા દેવોએ સાથે મળી અને સ્તુતિ કરી. પછી દેવોએ નીચા નમી અને શિવને વંદન કર્યા, હાથ જોડીને ઉભા રહ્યા છે. એની સ્તુતિથી શંકર પ્રસન્ન થયા અને પોતાના રૌદ્ર રૂપને સમેટી લેતા દેવોને કીધું કે હું તમારી સ્તુતિથી પ્રસન્ન થયો છું, વરદાન માગો. દેવોએ હર્ષ અનુભવીને પ્રાર્થના કરી કે હે દેવાધિદેવ, તમે અમારા ઉપર કૃપા કરી છે, તો અમને બધાને દેવોને તમારા દાસ જાણી અને જ્યારે જ્યારે અમારા પર દુઃખ પડે ત્યારે ત્યારે અમારું દુઃખ દૂર કરવા માટે પ્રગટ થાજો. ભગવાન શંકરે પ્રસન્ન થઈને વરદાન આપ્યું. ઇત્થમ યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ તદા તદા વર્તિર્યાહમ કારિષ્યામ્યરીશંક્ષયમ. શંકર ભગવાને કીધું કે જ્યારે જ્યારે દૈત્યોની બાધા ઊભી થશે ત્યારે ત્યારે હું
અવતાર ધારણ કરીશ અને શત્રુઓનો સંહાર કરીશ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.